મારે નથી બેહવું. ના ના ના, હું વયો આવે. Hi everyone, welcome back to another vlog. Hope you guys having great today, and today is a very special day. It's a Republic Day. Happy Republic Day to each and everyone. 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામનાઓ સર્વેને. We are proud to be an Indian. તો આ વ્લોગની શરૂઆત અહીંયાથી કરીએ તો સલામ નમસ્તે, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાઈસ. તમે ચુસ્ત હશે, તુસ્ત હશે, તંદુરસ્ત હશે ને આ તંદુરસ્તીને બરકરાર રાખીને ધીમે ધીમે કંઈક પણ શોધતા રહેશું, ગોતતા રહેશું તો 2-3 દિવસમાં બની જશે એકાદો વ્લોગ. એવું ચાલે છે. તો તમે જોયું આમાં પાણી બધું કમ્પ્લીટ વારી લીધું, લીલો નાગે રહ્યો આમ. ફાઇનલી મિત્રો આજે સમય આવી ગયો છે ગાડીને વોશ કરવાનો. તો અમારે છે ને વીરભાઈ ગાડી વોશ કરે. વીરભાઈ આજે સ્કૂલમાંથી બંક માર્યો. હા, એ નહીં, કેમ કે વીરભાઈ ને આજે થોડુંક શરદી જેવું હતું એટલે સ્કૂલમાં હોલિડે રાખ્યો ને આફ્ટર 1 ડે એના મામાની સગાઈ છે તો ત્યાં જવા માટે થોડીક આમાં શું ભાઈ સાફ સફાઈ કરવી પડે. આપણે તો હાલે એવું હટું તો એના મામાએ કે બધું કમ્પ્લીટ થઈને આવજો બધા વાહન ને રમેન તો હાલે. આમાં એક જગ્યાએ ન ઢોર તો મારો વાલો આમ બધામાં કસ્કાન થાય. મિત્રો થોડીક ક્ષણો પછી મળ્યા, થોડુંક સાફ સફાઈ કરી લઈએ. અને અમારે મેડમ જો આમ જાય બાઇક શીખવા, સ્પ્લેન્ડર લઈ આવ્યા ને તો હવે એ શીખે એની રીતે જાય. અમે કોઈ પાછળ નથી જતા. પાછળ જવાનું કારણ આપણું હવે નામ નીકળો ધીરે ધીરે. તમે ભગવાન નામ લેનો, પડ્યા વગર પાછા આવજો. પાણી ચાલુ કરી દીધું છે મસ્ત એવું. ગઈકાલે સવારે કર્યું, આમ તો થોડુંક લેટ થઈ ગયું હતું સવારે, એટલે 10 જેવો સમય થઈ ગયો હતો. માણસ મળી ગયો એટલે પાણી કરી દીધું ચાલુ. એને વાર્યું મેં રાતે 11 વાગ્યા સુધી વાર્યું અને હવે 5 ક્યારા ઘઉંના રહ્યા અને એના પછી જવારના 9 ક્યારા કે રૂંઢા થાય ત્યાં સુધીમાં કાર્યક્રમ પૂરો કરવાનો. કેમ કે સાંજે જવાનો એક જગ્યાએ ફંક્શન છે, આવતીકાલે એન્ગેજમેન્ટ છે મારા મામાના છોકરાની, તો ત્યાં જવાનું છે એટલે એના માટે થોડુંક જલ્દીથી કામ હાલે. અહીંયા પાણી પણ હાલે. આજે પાણી પીવાનું નથી એટલે તળાવે પાણી ભરવા પર જવાનું છે, એટલે ઘણા બધા એવા કામો હાલે. તો અત્યારે બપોરના કંઈક 2:30 જેવો સમય થયો અને અમારે પાણી હાલે. મેડમ બાઇક શીખે. મેડમ આજ 2-3 દિવસથી કોઈ વાહન નથી મૂક્યું ઘરે, એ કે શીખી જ લેવું જાઉં. એવું કંઈ એમાં બીવા જેવું હે નહીં, આવડી જાય એમ. આમ તો આવડે ને એટલે વાંધો નથી, ઘટલું ના થાય. મેડમ પાયલોટ થઈ ગયા જો. એમાં ABS ગયા ને બી આગલી બ્રેક નો મારતી. મારે નથી બેહવું. ના ના ના, હું વયો આવે. સ્લેપ વાળા વાહન ની ફ્રી નો કરવાનું, ગીન સીધું બંધ જ કરી દેવાનું. ઉપાડવાનું ઉપડે જ. એ વજન વાળું હોય ત્યાં જ મજા આવે નાખવાની. ત્યાં ચાલે 120, 40, 50 આમ રમરમાટી બોલતી જતી હાઈવે ઉપર. હાથમાં તો રહી જાય. સ્પ્લેન્ડર તો ઘરે પીડ્યું પપ્પાનું. આખો મોજ કરો લઈ લ્યો. તો ચાલો મિત્રો, તો હવે ઘરે જઈએ. ક્યારો હે ને 20 મિનિટે ક્યારો ભરે ભેગું નથી થતું. ખુરશી લઈ આવું દરકાર બેહાતો. તો અમારે ફાઇનલી વીરભાઈ આવી ગયા મને ટેકો દેવા. सॉरी गाइस, इसमें थोड़ा सा पानी भर गया तो पूरा लपाटा हो गया. 2-3 क्यारा काम लेवाई गया. એમાં પાછું પાણી આવી જ નહીં નીકળે. વીરભાઈને કામ કરવું જોઈએ. મારી માટે અહીંયા પાણી આવ્યું, ચા આવ્યો, રોકાવી રખાઈ ગઈ. મેડમે પહાવ સવારનો ભાઈ એવું ને હું લીધું આંકવાનું પેટ્રોલ નહીં. ક્યાં જાઉં તારે? કાં ન્યા હું
મજા આવે આપણે જવાનું ચંદ્રવાડ પછી તૈયાર થવું પછી જવું ને એને ભેગો જ જતો જ નહીં એ શીખે ને કાંઈક ભૂંસીએ પ્રોગ્રામનું ટાણું હે મિત્રો વાળ જરૂરથી જાજા બટકાવે ને કે રાજ્ય આ ગોખા કાઢી લીધા મારા હેરાન હાલ્યા કરે આપણે ક્યાં આવે છોકરાઓને તો હેરાન પણ આપણે તો હાલે જ હોય હવે તો ક્યારો ભરાઈ જાય એટલે વારી નાખીએ ને ચા પી લઈએ પછી જાય તો આપણે આવી ગયા છે તળાવે આ બાજુ જો આમ ગોઠવાઈ ગયા વિસ્તારથી હમણાં વાત કરીએ તળાવ રોજથી રોજ ઉતરતું જાય અહીંયા સુધી પીર્યું તો વયું ગયો ટ્રેક્ટર અહીંયા આવે અહીંયાથી પાણીમાં કવાર્યું કરે અમારે એને માટીઓ જમવા બેઠા સ્કૂલે જ સીધા અહીંયા જ હાલો વિખાયેલા વાઘ તુણી કે લખન ઓય હું હા જમવામાં ડુંગળી બટેટા જોતે તો દેજો ગવાર બટેટાનું હે ઓકે ટાકો હજી તરિયામાં ખાવડની જેમ સમય લાગી પણ આવી છે મજા હાલો તો વેતા થઈ જાવ કરસિયાન ગ્લાસ લઈ લઈને ભરી ફાઇનલી મિત્રો થોડું કામ આગળ ખેતરનું જોવાનું બાકી હતું તો મેડમને હારે લીધા કેમ કે अपन क्या है ना कलर में ब्लाइंड है मतलब कलर में आंध्रो कहेवाय એવું કામકાજ છે આપણું કાંઈ ખબર પડતી નથી ઓલો અભણ માણસને કાલા અક્ષર ભેંસ બરાબર એવું હે મારે કલરમાં મેડમ આવે હારે હવે જોવાનું હે એમાં મને એમ થયું કે થોડુંક કંઈક સુધારો વધારો આવ્યો તો કલર તો શું છે મને બીજી બધી ખબર પડે કલર ને ખબર નથી પડતી કલર જોવા કોઈ ને કોઈ હારે જોઈએ જુવારમાં જોઈ લઈએ કંઈક સુધારા વધારા જેવું કરવાનું થતું હોય તો કરી નાખીએ બાકી રૂપારો મારી થયો હમણાં યાર આમ રૂપારા બહુ થાય હા શું કામનું રૂપારા થયા હોય તે બાકી જો આમ મોલા જ જામી રહી મિત્રો કેમ છે બધું ઓલરાઈટ છે ઓકે છે ચાલો તો પાછળ વયા આવો ધીમે ધીમે જોઈ લઈએ અમે જવાર પછી કંઈક તમને ગયા શું કરવાનું હોય મને શું નથી મોટરની સર્વિસ કરી નાખી ચાકા જામ જેવી કરી નાખી બની ગઈ એકદમ હાઈ ક્લાસ નીટ એન્ડ ક્લીન હવે આપણે વેચવાને વાહન લઈ ગયા દાદા ને આંકવા વાળા ઓછા અમે ગાડી કમ્પ્લીટ ચક્કર મારવા પછી જવાનો હા ગાડીમાં ને કાંઈ વાંધો નથી ગાડી ચાકા જામે થોડુંક છે ને અંદર સર્વિસ માગે છે સાફ સફાઈ થઈ જાય ભાઈ જોવો તમે આમાં કેટલાક રાખવા લાઈન પડી આમ જ્યાં જોવો ને ભોજન લઈ લઈએ 2 વાગ્યા ગાડી ધોવાઈને થઈ ગઈ છે કમ્પ્લીટ એકદમ ચાકા જામ જીપ મારી લેવાનું છૂટ ગમે ત્યાં 2009 મોડલ ઓનલી લિટલ બિટ પ્રોબ્લેમ બીકોઝ આનું જે ઓલું હોય ને આપણે લોક એ ખરાબ થઈ ગયો એટલે મેં કાઢી નાખ્યો એટલે દરવાજો બાંધી દીધો ખુલ્લે નહીં અમારે હે ને ડોગી થોડોક હોશિયાર અંદર બેસી જાય એટલે એ હે નહીં તો આપણે હારે ખાલી એને બતાડવાનો હોય કારીગરને બાકી બધું કમ્પ્લીટ હે અને આની મોજ તો એને પાસે મારે જાજા થઈ ગયા એટલે હવે વેચી નાખવાની હે કોઈ ચાહ કોઈ તો કઈ રિઝનેબલ પ્રાઇસમાં ઓનલી 70,000 રૂપીસ ખાલી 70,000 4 ટાયર નવા હરિદ્વારની એક જ ટ્રીપ કહી દીધી હમણાં હવે આ કપડાં શીખવા એટલે નહીં દેખાય બધું હા નીચામાં નીચી બાકી 2 અહીંયા પડી દેખાય ને મેં તો મને આમાં આગળથી નથી દેખાતો 2 અહીંયા પડી 2 બાઇક હાલે એક અહીંયા પડ્યું હજી આનો નોર્મલ પ્રોબ્લેમ હે કે એમાં પાણી આવી ગયું ટાંકીમાં એ સાફ સર્વિસ કરવાની હે તો એ આપણે કરી નાખશું 2 એક અહીંયા મૂકી દીધો હજી એક પડ્યું મારું ચોટીલા કુલ મિલા કે આટલા બધા છે ને વાહન એની વાત જવા દે જાજા હકા એમ નથી ખાલી એના ઇન્સ્યોરન્સ ને પીયુસી પે કરીને ભાગી રહે એવું હોય ને અમારે જો અહીંયા બેઠા હાલો એક અહીંયા હે એક પાછળ તો મિત્રો આ વ્લોગને જાજો નથી લેવાનો એટલું ઘણો આજ માટે
તો અહીંયા સુધી તમારો સાથ સહકાર અને તમે જોયું બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડીયો. સી યુ ગાઈઝ ઇન નેક્સ્ટ વ્લોગ. ટિલ ધેન ડુ વોટ યુ વોન્ટ બટ નેવર ટ્રબલ વિથ એનીવન. સાચવીને રહેજો, સાચવજો, ધ્યાન રાખજો. સિઝન ખુલ્લી. આજે 1 ફેબ્રુઆરી છે, કાલે 2 ફેબ્રુઆરી. 3 ફેબ્રુઆરીથી અમારા અંગતના લગ્ન છે અને 2 ફેબ્રુઆરીથી ગામમાં છે, ત્યાં પણ જવાનું જ છે. તો લગ્ન કરતા રહીએ, રેપલા ખાતા રહીએ અને ડાયાબિટીસ વાળાને થોડુંક મારા બાપ ધ્યાન રાખજો, પછી બહુ વહેમું લાગે. 300 ઉપર જાય ને એટલે કંટ્રોલ આવતી ને. તો બસ આમ જ છે ને, મળીએ પાછા 3-4 દિવસમાં બીજા એક તળકતા ભડકતા લોક સાથે. ત્યાં સુધી